जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चરમાં આપનું સ્વાગત છે બાળકો। ધોરણ 11 કોમર્સની અંદર બાળકો નવો જ વિષય આજે આપ ભણવા જઈ રહ્યા છો, નામાના મૂળ તત્વો એટલે કે એને બાળકો એકાઉન્ટ વિષય તરીકે ઓળખે છે બાળકો। આખું કોમર્સ ફિલ્ડ બાળકો એકાઉન્ટ વિષય ઉપર આધારિત છે। જો આ વિષય તમારો નબળો રહેશે તો આગળ બાળકો ભવિષ્યમાં બહુ તકલીફ પડશે, એટલે એકાઉન્ટનો પાયો પાકો કરવો ખૂબ જરૂરી છે। પણ એ પહેલાં બાળકો થોડોક બેઝિક પરિચય હું તો તમને આપીશ, થોડીક બેઝિક વાતો સમજીશું। એકાઉન્ટની અંદર પહેલું પ્રકરણ આપણે ભણવા જઈએ છીએ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। આપણી જોડે જે વિષય ભણવાનો છે વિષયનું નોલેજ હોવું જોઈએ। તો નોલેજ લેતા પહેલાં બાળકો કંઈક તમને પૂછું છું, કોમર્સમાં એડમિશન આપે શા માટે લીધું? આપ જાણતા હશો ધોરણ 10 પહેલાં અથવા ધોરણ 10 પછી તમને 3 પ્રકારની બ્રાન્ચમાં એડમિશન મળે છે। ધોરણ 10 પહેલાં બી તમને કદાચ નોલેજ આપ્યું હશે, એક સાયન્સ સ્ટ્રીમ, બીજી કોમર્સ સ્ટ્રીમ અને ત્રીજી આર્ટ્સ। હવે સાયન્સમાં જવાવાળા વિદ્યાર્થી ઘણીવાર વિચારતા છે ખૂબ જ વધારે નોલેજ જોઈએ, ટકા વધારે હોય તો સાયન્સમાં જાય છે। આર્ટ્સવાળા કોઈ જીપીએસસી યુપીએસસીની પરીક્ષા કરવા માટે જાય છે અને કોમર્સ સ્ટ્રીમ મોસ્ટલી ધંધા જોડે સંકળાયેલ છે। તો બાળકો તમે કોમર્સમાં એડમિશન કેમ લીધું? જ્યારે હું વિદ્યાર્થીને પ્રશ્ન કરું છું બાળકો, તો જુદા જુદા વિદ્યાર્થી કેવો જવાબ આપે સમજો। કોઈ કે સર મારા મમ્મી પપ્પાએ કોમર્સ લેવાનું કીધું એટલે મેં લીધું, કોઈ કે સર મારા દોસ્તે કોમર્સ લીધું, ફ્રેન્ડ્સ કોમર્સમાં એટલે હું આવ્યો। ઘણા એમ કહે છે કોમર્સ સાયન્સ કરતાં ઇઝી છે, એમાં ટકાવારી વધારે આવે છે, ઓછી મહેનતે સારું રિઝલ્ટ આવે છે એટલે મેં કોમર્સ લીધું। ઘણા કહે છે સાયન્સ અને આર્ટ્સ નહોતું લેવું એટલે કોમર્સ લીધું, અને ઘણા કહે છે કોમર્સની અંદર મારા પપ્પા બિઝનેસ કરે છે ને મારા આગળ ધંધામાં આગળ વધવું છે એટલે કોમર્સ લીધું। તો વિદ્યાર્થી આમાંથી ગમે તે કારણ હોય વિદ્યાર્થી મિત્રો, તમે કોમર્સમાં એન્ટર થયો છે, તમારું કોમર્સમાં સ્વાગત છે। આ ખૂબ જ અગત્યની સ્ટ્રીમ છે, ગુજરાતીમાં એને વાણિજ્ય પ્રવાહ કહેવાય છે બાળકો। તો કોઈ ચિંતા કર્યા વગર આપ આગળ વધી શકો છો। તો કોમર્સ સ્ટ્રીમમાં એન્ટર થયા પછી એમાં કયો અભ્યાસ કરવાનો છે, કયા કયા વિષય સમજવાના છે આપણે જોઈશું। તો બાળકો આપ જોઈ શકો છો કોમર્સ સ્ટ્રીમ એને ગુજરાતીમાં વાણિજ્ય પ્રવાહ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો પહેલો પ્રશ્ન બાળકો હું આપને એ જ સમજાવીશ, વાણિજ્ય કોમર્સ એટલે શું? જ્યાં સુધી કોમર્સનો નહીં ખબર હોય બાળકો, પછી એની અંદર લગતા વિષયોનું નોલેજ નહીં હોય। તો કોમર્સને બાળકો એક લાઇનમાં કહેવું હોય તો કોમર્સ મીન્સ બિઝનેસ, અથવા વ્યવસ્થિત લખવું હોય તો બાળકો વેપાર અને વેપાર સહાયક સેવાઓ। હવે પ્રશ્ન એ થાય વેપાર ધંધો એટલે કોમર્સ, વેપાર સહાયક સેવાઓ તો એમાં શું આવે? તો ધંધામાં બાળકો આપ જાણી શકો છો કોઈ પણ પ્રોવિઝન સ્ટોર હોય, કટલરી સ્ટોર હોય, દૂધનું પાર્લર હોય, આપના ઘરની નજીક આજુબાજુ જે ઘણી બધી દુકાનો હોય છે એ દુકાનોમાં જે ખરીદ વેચાણ થતું હોય છે એને વેપાર કહેવાય। વેપારી શું કરે છે? વેપાર કરે છે। અને એની જોડે વેપાર સહાયક સેવા બાળકો સેવાકીય પ્રવૃત્તિમાં બેન્કિંગ, હોસ્પિટલ, હોટલ, ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી, આને લગતા ધંધામાં આપ જોડાયેલા હોય તો એને કહેવાય વેપાર સહાયક સેવાઓ। આપ હોટલમાં જાઓ છો બાળકો તો હોટલવાળા કોઈ વસ્તુનું ખરીદ વેચાણ નથી કરતા, પણ તમને જમવાની સગવડ આપે છે, સેવા આપે છે, સામે લોકો પૈસા લે છે, તો એને કહેવાય વેપાર સહાયક સેવાઓ। તો કોમર્સની અંદર બાળકો ધંધો અને ધંધાને લગતી સેવાઓ છે, અને આ દરેક સેવાઓની ગણતરી થશે નાણાંમાં। યસ, નાણાં અથવા એને કહી શકાય મની। તો બાળકો એવું કહી શકીએ કોમર્સ એટલે ધંધો, બિઝનેસ, અને બિઝનેસમાં બાળકો પૈસા ખૂબ જ અગત્યના હોય છે। એટલે જો તમે કોમર્સ ફિલ્ડમાં એન્ટર થયા છો તો નાણાંને લગતા જુદા જુદા પ્રકરણ અને વિષયોનો અભ્યાસ કરવાનો છે। હવે બાળકો વેપાર અને એની અંદર ડીપમાં જતા પહેલાં કોમર્સમાં કયા કયા વિષયો ભણવાના છે આપણે જોઈ લઈએ। સૌથી પહેલો વિષય બાળકો જે હું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું, નામાના મૂળ તત્વો, એને વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટ તરીકે પણ ઓળખે છે। બીજો વિષય બાળકો ખૂબ જ અગત્યનો છે આંકડાશાસ્ત્ર। ત્રીજો વિષય છે બાળકો અર્થશાસ્ત્ર। 4 નંબરમાં છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। 5 નંબરમાં છે બાળકો અંગ્રેજી। 6 નંબરમાં છે બાળકો ગુજરાતી, અને 7 નંબરમાં એસપીસીસી અથવા ઓપ્શનમાં આપને મળે છે કમ્પ્યુટર। તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કોમર્સ સ્ટ્રીમ વાણિજ્ય પ્રવાહમાં એન્ટર થયા પછી આપે આ 7 પ્રકારના વિષયો ભણવાના છે। હવે પ્રશ્ન એ થાય બાળકો, આ 7 વિષયનું કોમ્બિનેશન જુઓ, એમાં કોમર્સના મેઇન વિષય કયા છે બાળકો? તો નામાના મૂળ તત્વો, આ બાળકો પ્યોર કોમર્સ સ્ટ્રીમનો વિષય છે, વાણિજ્યનો વિષય છે।
એના પછી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એને બાળકો BA તરીકે ઓળખાવે છે અથવા શોર્ટમાં OCM કહે છે, ઓર્ગેનાઇઝેશન કોમર્સ ઓફ મેનેજમેન્ટ. આ પણ બાળકો કોમર્સનો વિષય છે. એના પછી SPCC સેક્રેટરી પ્રેક્ટિસ કોમર્શિયલ કોમ્યુનિકેશન, આ સેક્રેટરી પ્રેક્ટિસ સબ્જેક્ટ પણ બાળકો કોમર્સને લગતો છે. કમ્પ્યુટર તો આપ જાણો જ છો બાળકો, અલગ પ્રકારની લેંગ્વેજ સાથે કમ્પ્યુટરમાં તમારે પ્રેક્ટિકલ કરવાનું હોય છે, તો આ બંનેમાં આપને ઓપ્શન મળે છે. તો આપ જોઈ શકો છો કોમર્સના મેઇન 2 વિષય છે બાળકો. આંકડાશાસ્ત્ર વિષય એ બાળકો સાયન્સ સ્ટ્રીમનો છે. આ સાયન્સમાંથી આવેલો છે બાળકો. મિની મેથેમેટિક્સ ગણિત કહી શકાય. અર્થશાસ્ત્ર એ આર્ટ્સ લેંગ્વેજનો છે બાળકો. અંગ્રેજી પણ લેંગ્વેજ છે, ભાષા છે, એ પણ આર્ટ્સનો વિષય છે. ગુજરાતી પણ એક ભાષા છે, એ પણ આર્ટ્સનો વિષય છે. તો આપ જોઈ શકો છો બાળકો, કોમર્સના આમ જોવા જઈએ બાળકો તો મેઇન 3 વિષય છે. નામાના મૂળ તત્વો એકાઉન્ટ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA અને SPCC એટલે સેક્રેટરી પ્રેક્ટિસ. એ સિવાયના વિષયો બાળકો આંકડાશાસ્ત્ર સાયન્સનો વિષય છે, અર્થશાસ્ત્ર, ગુજરાતી અને અંગ્રેજી 3 ભાષા છે, લેંગ્વેજ છે. તો આ રીતે બાળકો કોમર્સના વિદ્યાર્થીને માસ્ટર બ્લાસ્ટર ઓલરાઉન્ડર બનાવવા માટે અભ્યાસક્રમમાં અલગ અલગ વિષયો ઉમેરવામાં આવ્યા છે. આમાં સૌથી અગત્યનો વિષય છે બાળકો નામાના મૂળ તત્વો એકાઉન્ટ. એના ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું છે બાળકો. આમાંના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર બંને વિષયો સૌથી વધારે સ્કોરિંગ છે. તો બાળકો હવે આપણે સફરને આગળ વધારીએ છીએ. આ 7 વિષયોમાં નામાના મૂળ તત્વોમાં કોમર્સનો અર્થ જોયો આપણે. સૌથી પહેલાં વેપાર અને વેપાર સહાયક સેવાઓ. હવે એની અંદર બીજો શબ્દ આવે બાળકો, વેપાર એટલે ધંધો. તો વેપારને સિમ્પલ ભાષામાં કહેવું હોય તો શું કહી શકીએ? તો વેપારમાં શું થાય તમે મને કહો? વસ્તુનું ખરીદ વેચાણ. તો વેપાર અથવા ધંધાનો અર્થ કહેવાય બાળકો, તો એવું કહી શકાય નફો મેળવવાના ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે ધંધો કે વેપાર. જ્યારે કોઈ પ્રવૃત્તિનો હેતુ બાળકો નફો મેળવવાનો હોય તો એને વેપાર એટલે કે ધંધો કહેવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કોઈ પણ વ્યક્તિ દુકાન ચલાવતો હોય, ધંધો કરતો હોય, તમને પડતર કિંમતે વસ્તુ આપશે. ધારો કે એક દૂધનું પેકેટ છે, તમે 35 રૂપિયામાં વેચો છો, તો તમને દૂધનું પેકેટ પડે કેટલામાં? તો દૂધની થેલી 30 રૂપિયામાં પડતી હોય, તમે 35માં વેચશો તો 5 રૂપિયા તમને નફો થશે. તો કોઈ પણ ધંધાકીય એકમ નફો મેળવવાનો ઉદ્દેશથી કરવામાં. એવી રીતના વેપાર સહાયક સેવાઓ, ધંધાને સહાયક પ્રવૃત્તિઓ. ધારો કે તમે હોટલમાં જાઓ છો, હોટલવાળા તમને 2500 રૂપિયા જમવાનું બિલ આપે છે 7 જણનું. તો 25 રૂપિયા બિલમાં એની જે બી પડતર કિંમત હશે 1500 કે 2000 હશે અને 500 રૂપિયા એને નફો થશે. તો બાળકો એવું કહી શકીએ ધંધો બિઝનેસ એટલે નફો મેળવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી પ્રવૃત્તિ. તો આપ જોઈ શકો છો સૌથી પહેલાં કોમર્સમાં આપણે એડમિશન શા માટે લીધું મેં સમજાવ્યું. અલગ અલગ કારણસર, કોઈ પણ કારણસર આપનું વેલકમ છે. કોમર્સનો સમજાવ્યો બાળકો. એના પછી કોમર્સના વિષયો કીધા. એમાં સૌથી અગત્યનો વિષય નામાના મૂળ તત્વો એકાઉન્ટ સ્ટાર્ટ કર્યો છે. એમાં સૌથી પહેલો શબ્દ સમજાવ્યો ધંધાનો અર્થ. હવે બાળકો ધંધાના પણ 3 પ્રકાર છે. 1 એકાકી વેપારી, 2 ભાગીદારી પેઢી અને 3 કંપની. આ 3 પ્રકાર ધંધાના છે બાળકો, જેના ઉપર આખું એકાઉન્ટ અથવા આખો બિઝનેસ નવેલો છે. એકાકી વેપારને લગતા હિસાબો આપણે ભરવાના છે ધોરણ 11માં. ભાગીદારી પેઢીના હિસાબો ધોરણ 12, કંપનીના હિસાબો ધોરણ 12. તો બાળકો ધંધાનો પ્રકાર એકાકી વેપારી કોને કહેવાય? તો નામ પરથી જ ખબર પડે છે, એક વેપારી. જે ધંધાનો માલિક એક હોય બાળકો, મર્યાદિત એરિયામાં મર્યાદિત મૂડીરોકાણ કરી મર્યાદિત નફો કમાતો હોય એવા વ્યક્તિને એકાકી વેપારી કહેવાય. દાખલા તરીકે આપણા ક્લાસની નીચે છે બાળકો આનંદ પ્રોવિઝન સ્ટોર્સ, એના માલિક છે જિગ્નેશભાઈ. તો જિગ્નેશભાઈએ અંદર દુકાનમાં રોકાણ કર્યું છે, જિગ્નેશભાઈ જ વસ્તુ ખરીદે છે, જિગ્નેશભાઈ જ વસ્તુ વેચે છે, તો એને એકાકી વેપારી કહેવાય. તો અહીંયા દુકાનમાં પ્રોવિઝન સ્ટોરમાં દૂધ, બ્રેડ, ખાંડ, કરિયાણું લેવા કોણ આવશે બાળકો? તો આજુબાજુના નજીકના લોકો. કોઈ સેક્ટર 28માંથી દહેગામથી આવશે? નહીં આવે બાળકો. તો એકદમ મર્યાદિત ધંધાનો પ્રકાર છે એને એકાકી વેપારી કહેવાય. તો એકાકી વેપારી પોતાના હિસાબો અકાઉન્ટ્સ કઈ રીતે લખે છે એનો અભ્યાસ તમારે 11 કોમર્સમાં કરવાનો છે. એના પછી છે બાળકો બીજો અગત્યનો પ્રકાર ભાગીદારી પેઢી. હવે આપ જાણો છો એકાકી વેપારી મર્યાદિત એરિયામાં ધંધો કમાય છે. ધારો કે આપણે સેક્ટર 6માં બ્રાન્ચ છે, નીચે પ્રોવિઝન સ્ટોર છે જિગ્નેશભાઈ, અમે ઉદાહરણ આપ્યું. જિગ્નેશભાઈ દર મહિને કરિયાણાની દુકાન પ્રોવિઝન સ્ટોર્સમાંથી 15,000 કમાય. હવે જિગ્નેશભાઈને ધંધાનો વિકાસ કરવો છે, પણ જિગ્નેશભાઈ જોડે મગજ છે, સ્કિલ છે, મેનેજમેન્ટ છે, પૈસા નથી. તો જિગ્નેશભાઈ શું કરતા? બીજા 3 કે 4 મિત્રો જોડે
ભાગીદારી કરશે, પાર્ટનરશિપ કરશે અને અલગ અલગ બીજા 4 એરિયામાં કુડાસણ, સેક્ટર 26, દહેગામ, નાદોલ આવા અલગ અલગ એરિયામાં દુકાન ખોલી ભાગીદારી કરી નફો કમાશે તો એને કહેવાય ભાગીદારી પેઢી. તો જ્યારે 2 કે તેથી વધુ વ્યક્તિઓ નફો મેળવવાના ઉદ્દેશ્યથી ધંધો શરૂ કરે તો એને ભાગીદારી પેઢી કહેવાય, પાર્ટનરશિપ. તો બાળકો જ્યારે ધંધાનો વિકાસ કરવો હોય, વધુ કમાણી કરવી હોય તો ભાગીદારી પેઢી ખોલવી પડે છે. હવે 5 માણસો ધંધામાં હોય બાળકો તો અલગ અલગ 5 માણસો મૂડી લાવશે, 5 માણસો કામ કરશે, 5 માણસોની કાર્યક્ષમતા વધશે, નફો વહેંચાશે અને પહેલાં કરતાં વધારે કમાણી થશે. તો બાળકો એકાકી વેપારી, આને લગતા હિસાબો તમને શીખવાડવાના છે મારે 11 કોમર્સમાં. ભાગીદારી પેઢી, એને લગતા હિસાબો આપણે ભણવાના છે 12 કોમર્સમાં. અને ત્રીજો બિઝનેસનો સૌથી સોલિડ પ્રકાર છે ધંધાનો, વેપારનો બાળકો, એને કહેવાય કંપની. બાળકો આ કંપની શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો હશે પણ આપણી પાસે નોલેજ નહીં. હું આપને ઉદાહરણ આપીશ એટલે તરત સમજાઈ જશે કંપની કોને કહેવાય. તમે સવારે ઉઠો ને બાળકો, સવારે ઉઠવાથી લઈને રાતે સૂઈ જાઓ ત્યાં સુધી તમારી આખી બોડીમાં કંપની હોય છે. સવારે ઉઠ્યા ને તમે કોલગેટ ટૂથપેસ્ટથી બ્રશ કર્યો, પ્રોડક્ટ ઓફ બ્રાન્ડેડ કંપની. તમે વાઘ બકરી ચા પીધી, નંબર 1 કંપની. તમે સેમસંગ અથવા એપલનો જ મોબાઈલ વાપરો છો, બ્રાન્ડેડ કંપની. તમે પુમાના અથવા બાટાના શૂઝ પહેરો છો, નંબર 1 કંપની. તમે લેન્સકાર્ટના ચશ્મા લો છો, હું એસી હંમેશા હેવી ઇન્ડસ્ટ્રીઝ કંપનીનું લઉં છું. તો બાળકો આપ દુકાનમાં જાઓ ગમે તે શું કહો છો, મને સારી કંપનીની વસ્તુ બતાવજો. તો પ્રશ્ન એ થાય કે આખા ભારતમાં કંપનીની વસ્તુ ચાલે છે એનું કારણ શું? પાર્લે બિસ્કિટ આખા ઇન્ડિયામાં ગમે તે મળશે, પેપ્સી ઇન્ટરનેશનલ લેવલની કંપની છે, લેઝ વેફર આખા ભારતમાં મળશે. પણ તમે બાલાજી વેફર ગુજરાતની બહાર જશો નહીં મળે. કેમ? એ એકાકી વેપારી છે. તો એવો ધંધો કે જે ધંધામાં પૈસા, નાણાંનું રોકાણ શેર દ્વારા થાય. આ બંને પ્રકારમાં નાણાંનું રોકાણ કોણ કરે છે? ધંધાના માલિકો. એકાકી વેપારીમાં 1 માલિક, ભાગીદારીમાં 5 ભાગીદારો. પણ કંપનીની અંદર જુદા જુદા વ્યક્તિઓ કંપનીના શેર્સ ખરીદે છે, જેના દ્વારા કંપની લાખો રૂપિયાની શેર મૂડી મેળવે છે, જેના આધારે કંપની આખા ભારત લેવલ, ઇન્ડિયા લેવલ ઉપર કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કમાણી કરી શકે છે. તો કંપની એક પ્રકારની કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે જે શેર દ્વારા નાણાં બહાર પાડી નાણાં મેળવે છે, શેર બહાર પાડી નાણાં મેળવે છે અને એના દ્વારા જે ભંડોળ એકત્રિત થાય છે એને શેર મૂડી કહેવાય છે. તો બાળકો આ ધંધાનો ત્રીજો પ્રકાર એટલો અગત્યનો છે, 12 કોમર્સથી લઈને લાઈફ ટાઈમ તમે એકાઉન્ટ ભણશો એમાં બધા જ પ્રકરણ તમારે કંપનીને લગતા ભણવાના છે. તો આ થયો બાળકો એકાઉન્ટ વિષયનો શરૂઆત કરતાં પહેલાંનો પ્રારંભિક પાર્ટ, જેમાં મેં આપને કોમર્સમાં એડમિશન આપે કેમ લીધું, કોમર્સનો અર્થ સમજાયો, કોમર્સના વિષયો, ધંધાનો અર્થ અને ધંધાના 3 સોલિડ પ્રકારો સમજાયા. હવે બાળકો આપણે જોવા જઈએ છીએ પ્રકરણનું હેડિંગ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. હવે હિસાબી પદ્ધતિ કોને કહેવાય બાળકો? તેને બીજી ભાષામાં કહેવું હોય તો કહી શકાય અકાઉન્ટિંગ. અને પારિભાષિક શબ્દો એટલે કહી શકીએ શબ્દ ભંડોળ. હવે બાળકો આપ એકાઉન્ટ વિષય ભણવા જાઓ છો તો આપની જોડે એકાઉન્ટ વિષયની અંદર નામાના મૂળતત્વ વિષયમાં જે શબ્દો વપરાય છે, સૌપ્રથમ આખો નવો વિષય, તો એ વિષયનો વિષય પ્રવેશ એના શબ્દ ભંડોળનું આપણી પાસે નોલેજ હોવું જોઈએ. એક ઉદાહરણ સાથે સમજાવું બાળકો, તમે ગુજરાતમાં રહો છો તો તમને ગુજરાતી કઈ રીતે આવડી? મમ્મી, પપ્પા, દાદા, કાકા, બા, આ ગુજરાતીમાં આની જોડે આ વસ્તુ લેવાય અને આમ બોલે એવું ખબર કઈ રીતે પડી? તો નાનપણથી તમને ઘરમાં ગુજરાતીમાં બધી જ વસ્તુ તમારા મમ્મી પપ્પાએ, કુટુંબીજનોએ સમજાય, જેના આધારે તમને ખબર પડી કે આ મામા છે, કાકા, આને આ કહેવાય, આની જોડે આવી રીતના વાત કરાય, મોટાને સન્માન અપાય. તો એવી જ રીતના બાળકો કોઈ વિષય છે એ વિષયને સમજવો હોય તો એ વિષયને સમજવા માટેના પારિભાષિક શબ્દો, એનું ભંડોળ આપણી પાસે હોવું જોઈએ. તો બાળકો હવે સૌથી પહેલાં આપણે જોવા જઈએ છીએ પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં બાળકો એકાઉન્ટ વિષય, હિસાબી પદ્ધતિ કઈ રીતે અસ્તિત્વમાં આપણે જાણીએ છીએ બાળકો? તો ધંધાની અંદર બાળકો અથવા કોમર્સની અંદર કોઈ પણ વ્યવહાર, કોઈ પણ વસ્તુ નોંધ કરવા માટે, હિસાબો લખવા માટે નાણું એ મુખ્ય સાધન તરીકે ઉપયોગ થાય છે. પણ બાળકો થોડાક વર્ષો પહેલાંની વાત કરીએ ત્યારે ભારત દેશનો વિકાસ એટલો થયો નહોતો. જ્યારે નાણાંનું અસ્તિત્વ નહોતું ત્યારે બાળકો શરૂઆતમાં કઈ રીતે હિસાબો લખાતા, લોકો કઈ રીતે પોતાનું જીવન ગુજારતા, એનો અભ્યાસ આપણે પ્રસ્તાવનામાં કરવા જઈ રહ્યા છે. ધારો કે પહેલાંના જમાનામાં બાળકો કોઈ વસ્તુ આપણે ખરીદવી હોય, કોઈ વસ્તુ ખરીદવી હોય તો કઈ રીતે ખરીદતા? આજે મારે એપલનો મોબાઈલ ખરીદવો છે તો હું શું કરીશ? દુકાનમાં જઈશ, નાણું આપીશ, વસ્તુ લઈશ. મારે શાકભાજી ખરીદવી છે, પૈસા આપીશ. એટલે આજે બાળકો એક્સચેન્જમાં માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થાય છે. પણ પહેલાંના જમાનામાં એવું નહોતું. ધારો કે એક ઉદાહરણ લઈએ બાળકો. સૌ પ્રથમ ધારો કે કોઈ ખેડૂત છે, ખેડૂત શેનું ઉત્પાદન કરે? ખેતરમાં અનાજનું ઉત્પાદન કરે છે. ધ્યાન આપજો. સૌ પ્રસ્તાવનામાં આપણે ભૂતકાળ જ્યારે નાણું નહોતું ત્યારે કઈ રીતે
હિસાબો અસ્તિત્વમાં આવતા, કઈ રીતે એની નોંધ થતી, એની આપણે ગણતરી કરવા જઈ રહ્યા છીએ. ખેડૂત પાસે ખેતર છે, બાળકો અનાજનું ઉત્પાદન કરે છે. હવે ખેડૂતને બાળકો કપડાની જરૂર છે, એને નવા કપડાં સીવડાવવા છે. તો પહેલાંના જમાનામાં બાળકો ખેડૂત પાસે પૈસા અસ્તિત્વમાં જ નહોતા, ભારત દેશમાં નાણું આવ્યું જ નહોતું, તો આજે એના અનાજનું ઉત્પાદન કરશે, કપડાની જરૂર છે. હવે કપડાં કોણ બનાવે બાળકો? તો દરજી અથવા ટેલર. હવે ટેલર બાળકો કપડાં બનાવે છે, કપડાં બનાવે છે, સામે એને ખાવા માટે અનાજની જરૂર છે. તો બાળકો પહેલાંના સમયમાં જ્યારે નાણાંનું અસ્તિત્વ નહોતું ત્યારે લોકો પોતાની જરૂરિયાત આ રીતે પૂરા કરતા. તો ખેડૂત, એને કપડાની જરૂર છે, તો ખેડૂત શું કરશે? આ દરજી પાસે જશે અને દરજી પાસે કપડાં બનાવડાવશે. એટલે ખેડૂત દરજી પાસેથી કપડાં લેશે, દરજીને જરૂર છે અનાજની, તો દરજી અનાજ ખેડૂત પાસેથી લઈ લેશે. તો આ રીતે બાળકો અનાજના બદલામાં કાપડ અને કાપડના બદલામાં અનાજ, આ રીતે વસ્તુના બદલામાં વસ્તુની ફેરબદલી કરવાની જે સિસ્ટમ હતી, વસ્તુના બદલામાં વસ્તુ, એને બાળકો પહેલાંના જમાનામાં સાટા પદ્ધતિ, બદલા પદ્ધતિ કે વિનિમય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો સમજતા પહેલા હિસાબી પદ્ધતિ અસ્તિત્વમાં કેમ આવી, તો પ્રસ્તાવનામાં મેં આપને સમજાવ્યું. આજના જમાનામાં કોઈ પણ વસ્તુ ખરીદો, વસ્તુના બદલે નાણું, નાણાંના બદલે વસ્તુ. પણ પહેલાંના જમાનામાં બાળકો ખેડૂત અનાજનું ઉત્પાદન કરતો, અનાજ આપતો દરજીને, દરજી કાપડ બનાવતો, કાપડ અથવા શર્ટ, કપડાં બનાવીને આપતો ખેડૂતને. તો આ રીતે બાળકો દરેક વ્યક્તિ વસ્તુના બદલામાં વસ્તુ આપી જરૂરિયાત પૂરી કરતો. પણ આમાં પ્રશ્ન એ આવતો બાળકો, દરજીએ 3 જોડી કપડાં આપ્યા અનાજના બદલે, ખેડૂત કહે છે મારે 3 જોડી નહીં 5 જોડી કપડાં જોઈએ છે. ખેડૂતે 100 કિલો અનાજ આપ્યું, દરજી કહે છે મારે 100 કિલો નહીં 200 કિલો જોઈએ. તો વિનિમયના માધ્યમમાં બાળકો ઘણીવાર બે વચ્ચે તકરાર થતી. તો આ તકરારના લીધે બાળકો દેશનું ડેવલપમેન્ટ થયું અને આજે ભારતમાં કોઈ પણ વસ્તુ ખરીદવા માટે નાણાંનો ઉદ્ભવ થયો છે. તો બાળકો આગળ હું સમજાવું એ પહેલાં આપને એવું લાગે તો આ વિડીયો પોઝ કરી અને નોટ ડાઉન કરી શકો છો. લેક્ચરની અંદર બાળકો નીચે પીડીએફની અંદર એક લિંક મૂકીશ, પીડીએફ કોપી મૂકી દઈશ, જેથી આ જે મેં સમજાવ્યું છે આપણે નીચે લખેલું તૈયાર મળી જશે. તો પીડીએફ લિંક ડાઉનલોડ કરી આપ આની નોંધ કરી શકો. છતાં આપને નોંધ કરવું હોય તો વિડીયો પોઝ કરી અને આપ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો પ્રકરણની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે બાળકો. આગળ આપ જોઈ શકો છો મેં તમને જુદી જુદી વિગતો સમજાવી અને પ્રસ્તાવનાની અંદર બાળકો પહેલો પાઠ જોયો આપણે કે જ્યારે દેશમાં નાણાંનું અસ્તિત્વ નહોતું વર્ષો પહેલાં, ત્યારે વસ્તુના બદલામાં કોઈ પણ વ્યક્તિ વસ્તુ લેતા અથવા વસ્તુના બદલામાં સેવા લેતા, જેને સાટા પદ્ધતિ અથવા વિનિમય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બાળકો MCQમાં 1 માર્કમાં પ્રશ્ન ખાસ પૂછાઈ શકે છે, ધ્યાન રાખજો. હવે બાળકો ભારતમાં નાણાંનો ઉદ્ભવ કેમ થયો? દેશનું જેમ જેમ ડેવલપમેન્ટ થતું થયું, સાટા પદ્ધતિની અંદર જે મર્યાદા દેખાય બાળકો, સામેવાળી વ્યક્તિ ઓછી વસ્તુ આપે, સામેવાળાને વધુ જોઈએ, આ બધા પ્રશ્નો ઊભા થતા હતા, સમીકરણ સેટ નહોતા થતા, એટલે દેશનું ડેવલપમેન્ટ થયું અને સાથે નાણાંનો ઉદ્ભવ થયો. તો સૌ પ્રથમ બાળકો નાણાંમાં કોઈ પણ વ્યવહાર થાય એને યાદ રાખવા માટે હિસાબો લખવા જરૂરી છે. હિસાબોની શરૂઆત કઈ રીતે થઈ બાળકો? હિસાબી પદ્ધતિ કઈ રીતે ઉદ્ભવ થયો આપણે સમજીએ. તો ભારતના બાળકો સમર્થક ઇતિહાસકારોમાં ચાણક્યએ પોતાના અર્થશાસ્ત્રમાં હિસાબી પદ્ધતિ એટલે કે નામાના અસ્તિત્વનો ઉલ્લેખ કરેલ છે. નામાનો ઉદ્ભવ ક્યાંથી થયો બાળકો? આવા MCQમાં પ્રશ્ન પૂછાય તો આપ કહી શકો છો ભારતના સમર્થક ઇતિહાસકાર હતા ચાણક્ય, જેને પોતાના અર્થશાસ્ત્રની અંદર આનો ઉલ્લેખ કર્યો હતો. અર્થશાસ્ત્રના જાણકાર કહેવાય છે બાળકો ચાણક્ય. અને બાળકો એના પછી આ વિચારને પશ્ચિમના સમર્થક ઇતિહાસકાર, જેને નામાનો શ્રેય ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિયોલીને આપવામાં આવે છે. પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો છે બાળકો, એને નામાના ઉદ્ભવનું મેઇન કારણ અથવા મેઇન શ્રેય ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિયોલીને આપવામાં આવે છે, જેને પાદરી તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા ફાધર ઓફ એકાઉન્ટન્સી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રશ્ન પણ MCQમાં પૂછાઈ શકે છે બાળકો. પશ્ચિમના સમર્થક ઇતિહાસકારોએ કયા ગણિતશાસ્ત્રીને નામાનો શ્રેય આપ્યો હતો? તો લ્યુકા પેસિયોલી. તો આ બંને ઇતિહાસકારો બાળકો ચાણક્ય અને લ્યુકા પેસિયોલીએ નામાનો ઉદ્ભવ કર્યો. કેમ કે કોઈ પણ વ્યવહાર નાણાંમાં થાય બાળકો, તો એ નાણાંમાં થયેલા વ્યવહારોને યાદ રાખવા અઘરા છે, એટલે ધંધાકીય એકમમાં એની હિસાબી નોંધ કરવી જરૂરી છે. હવે પ્રશ્ન એ થાય બાળકો,
હિસાબી પદ્ધતિ શબ્દ સમજતા પહેલા એની અંદરથી પહેલો શબ્દ નીકળી જાય હિસાબ. હિસાબને બીજી ભાષામાં નામું કહેવાય છે. તો નામું કોને કહેવાય? તો હવે સમજો બાળકો, ધંધામાં હિસાબ કિતાબ કેમ રાખવામાં આવે છે? સિમ્પલ વ્યવહાર કહું તો ધંધામાં તમે દુકાન ચલાવતા હોય, ડેરી ચલાવતા, રોજ શું થાય? હોલસેલમાં વસ્તુ ખરીદશો, વેચશો, ખરીદતો વેચશો. આ દરેક વ્યવહારને બાળકો મોઢે યાદ રાખવો અઘર છે. કોઈ ગ્રાહકને તમે ઉધારમાં માલ વેચશો, કોઈકને રોકડેથી વેચશો, કોઈકની પાસેથી ઉધાર ખરીદશો, રોકડેથી ખરીદશો. તો આ દરેકની બાળકો નોંધ કરવી પડે, કારણ ધંધામાં કેટલા પૈસા આવ્યા ને કેટલા ગયા એ ખબર જ ન રહે, તો એનો હિસાબ લખવો જરૂરી છે. તો સિમ્પલ ભાષામાં કેવું હોય તો નામું એટલે આવક જાવક અને ઉપજ ખર્ચની હિસાબી નોંધ. કોઈ પણ ધંધા કે એકમમાં જે બી ધંધાના વ્યવહારોમાં આવક જાવક થાય છે ને ઉપજ ખર્ચ થાય ને હિસાબી નોંધ કરો તો એને નામું કહી શકાય. અથવા બીજી એક વ્યાખ્યા જોઈએ બાળકો તો ધંધાના રોજ બરોજના વ્યવહારોને હિસાબોમાં લખવામાં આવે તો તેને નામું કહે છે. તો બાળકો આપ જોઈ શકો છો, ધંધાના રોજબરોજના વ્યવહારોને હિસાબોમાં લખવાની રીત એટલે નામું. તો ધંધાના વ્યવહારોને બાળકો જ્યારે તમે ચોપડે લખો તો એને નામું કહેવાય. ધંધાના વ્યવહારોમાં શું આવે? આવક જાવક અને ઉપજ ખર્ચની નોંધ. હવે આવક જાવક અને ઉપજ ખર્ચમાં શું આવે તો બાળકો એને ઉદાહરણ સમજાવી લઉં. થોડીક જગ્યા છોડી દઉં છું, ઉદાહરણ સમજીએ બાળકો. દાખલા તરીકે 5000નો માલ કનક સ્ટોર્સમાંથી ઉધાર ખરીદ્યો, ₹2000 ભાડું ચૂકવ્યું, ₹4000 રોકડ વેચાણ કર્યું. તો આ બાળકો અલગ અલગ જે ધંધાના મેં ઉદાહરણ આપ્યા, તો જો આપ ઉધાર ખરીદશો માલ એ ખર્ચ કહેવાય, 2000 ભાડું ચૂકવ્યું એ ખર્ચ કહેવાય, 4000 રોકડા મળે ઉપજ કહેવાય. તો આ દરેક વ્યવહારને બાળકો હિસાબોમાં નોંધો, જેથી તમને કેટલો નફો કે નુકસાન થયો જાણી શકાય. તો એને કહેવાય નામું અથવા હિસાબો કહી શકાય. હવે બાળકો એના પછીનો અગત્યનો શબ્દ છે હિસાબી પદ્ધતિ, અથવા એને કહેવાય છે નામા પદ્ધતિ અથવા અકાઉન્ટિંગ. ઓકે, તો હવે બાળકો હિસાબી પદ્ધતિ કોને કહેવાય? તો ધંધાના રોજબરોજના વ્યવહારોને, સિમ્પલ ભાષામાં સમજીએ, ધંધાના રોજબરોજના વ્યવહારોને હિસાબોમાં લખવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, ધંધાના રોજબરોજના વ્યવહારોને હિસાબો લખવા માટે જે પર્ટિક્યુલર પદ્ધતિ નિયમનો ઉપયોગ કરવામાં આવે છે તેને હિસાબી પદ્ધતિ કે નામા પદ્ધતિ કહે છે. તો આ બાળક એકદમ સિમ્પલ મેથડ થઈ. ધંધાના વ્યવહારોને હિસાબો લખવામાં જે સિસ્ટમ, નિયમ અથવા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે એને નામું કહેવાય છે. પણ નામાની એક બાળકો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટની એક વ્યાખ્યા છે, હું આપને ડીપમાં સમજાવીશ. ઘણીવાર સ્કૂલમાં પૂછાતી હોય છે બાળકો. તો હવે આટલું વિડીયો પોઝ કરી નોંધ કરી લો બાળકો. હું ડાબી બાજુનો ભાગ ભૂસી અને તમને AICPA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટની નામા પદ્ધતિની વ્યાખ્યા એક એક શબ્દ સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપ જોઈ શકો છો મેં ડાબી બાજુનો ભાગ ભૂસી નાખ્યો છે બાળકો. આપને વિડીયો પોઝ કરી લખી નાખ્યો છે. હવે બાળકો હું હિસાબી પદ્ધતિની એક અમેરિકન ઇન્સ્ટિટ્યૂટની વ્યાખ્યા સમજાવવા જઈ રહ્યો છું. AICPA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ દ્વારા હિસાબી પદ્ધતિનો અર્થ આ રીતે આપવામાં આવ્યો છે બાળકો. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ તેમજ તારણો કાઢીને પરિણામનું અર્થઘટન કરવાની કળા છે. તો બાળકો હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવોને જે નાણાકીય લક્ષણ ધરાવે છે તેમને નાણાં સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને પરિણામોનું અર્થઘટન કરવાની
કળા છે. તો બાળકો આ થોડીક અલગ વ્યાખ્યા છે. આના પછી બીજી 2 કે 3 અલગ અલગ અર્થ અને વ્યાખ્યા બુકમાં આપી છે. બાળકો આ બધું તૈયાર કરવા છે તો ભૂલી જશો. તો ધ્યાન કોમર્સ હંમેશા બાળકનું એટલે છે એક સિમ્પલ વ્યાખ્યા યાદ રાખો અને બીજી આ. હવે બાળકો આ વ્યાખ્યાના એક એક શબ્દને હું આપને સમજાવવા જઈ રહ્યો છું. હિસાબી પદ્ધતિએ વ્યવહારો અને બનાવો. તો સૌથી પહેલો શબ્દ છે બાળકો વ્યવહારો અને બનાવો. હવે આપના માઇન્ડમાં પ્રશ્ન એ થાય બાળકો, વ્યવહારો અને બનાવો કોને કહેવાય? તો આ ભાઈ જોઈ શકો છો બાળકો, વ્યવહારો માટે મેં ઉદાહરણ આપે છે. ધંધામાં તમે 5000 રૂપિયા માલ ઉધારથી ખરીદ્યો, 2000 રૂપિયા ભાડું ચૂકવ્યું, 4000 રોકડ મેળવી, કોઈ વીજળી બિલ ચૂકવ્યું. ટૂંકમાં ધંધામાં જે ખર્ચ, આવક, ઉપજ એના જે અલગ અલગ વ્યવહારો આપ નોંધો છો. ટૂંકમાં વ્યવહારો એટલે એવું કહી શકીએ બાળકો, ધંધાકીય વ્યવહારો. વ્યવહારો એટલે આપણે પેલા લગ્નની અંદર વ્યવહારમાં ચાંદલો ચૂકવીએ નહીં બાળકો. ધંધામાં જે વ્યવહાર થતા હોય ખરીદીના, વેચાણના, ખર્ચના, ઉપજના, એ વ્યવહારો. અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા વ્યવહારોમાં બાળકો જો આપ અહીંયા ધ્યાનથી જુઓ, 5000નો માલ ઉધારથી ખરીદ્યો, ગમે ત્યારે 5000 ચૂકવશો, 2000 ભાડું ચૂકવ્યું, નાણાં ગયા, 4000 રોકડમાં વેચાણ કર્યું, નાણાં આવ્યા. એટલે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય એટલે કે જેનું મહત્વ નાણાંમાં હોય, બિન નાણાકીય વ્યવહારને આપણે નોંધવાનો નથી. ધારો કે મેં 5000 રૂપિયાનું ઉદાહરણ આપું, દાખલા તરીકે મેં 5000 રૂપિયાનું દાનમાં કોઈ વસ્તુ મેળવી. હવે દાનમાં કોઈ વસ્તુ મેળવો છો, તમારી પાસે નાણાં ગયા, તો એ બિન આર્થિક બિન નાણાકીય વ્યવહાર છે, એને નોંધવાનો નથી. તમે 5000 રૂપિયાનો ઓર્ડર આપ્યો પણ નાણાં આપ્યા નથી, તો બિન નાણાકીય વ્યવહાર નોંધવાનો. તો વ્યાખ્યા ફર્સ્ટ કહે છે બાળકો, વ્યવહારો અને બનાવો. વ્યવહારોમાં ધંધાકીય વ્યવહારો જે નાણાંમાં માપી શકાય. બનાવો એટલે બાળકો ઘટના, ઇન્સિડન્સ. જ્યારે બાળકો તમે ધંધાના વ્યવહારોને નોંધો છો, તે વ્યવહારની અંદર આવક જાવક થાય, એના આધારે પરિણામ મળે. જેમ તમે આખું વર્ષ સ્ટડી કરો બાળકો, અભ્યાસ કરો, તમારું રિઝલ્ટ આવે વર્ષના અંતે 60%, 70%, 80%. તો એક બનાવ, ઘટના, આખા વર્ષની મહેનતનું પરિણામ. એવી રીતે ધંધાકીય એકમમાં બાળકો ધારો કે તમે આખા વર્ષ દરમિયાન વેચાણ કર્યું છે રૂપિયા 5 લાખ, એમાંથી ખરીદી અથવા ટોટલ ખર્ચા થયા છે 3 લાખ. તો 5 લાખ રૂપિયા ટોટલ તમારી આવક હતી, એમાંથી 3 લાખ રૂપિયા ખર્ચા બાદ કરો બાળકો, તે ચોખ્ખો નફો આપને થશે રૂપિયા 2 લાખ. તો આને કહેવાય બાળકો ધંધાકીય એકમના વ્યવહારોનું પરિણામ, ઘટના, જે નાણાંમાં મને દેખાય છે 2 લાખ રૂપિયા. તો બાળકો વ્યવહારો શબ્દ સમજાવો, બનાવો સમજાવો. નાણાકીય સ્વરૂપે નોંધવાની છે, એનું વર્ગીકરણ કરવાની છે. વર્ગીકરણમાં બાળકો દરેક વ્યવહારમાં રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, પછી ખરીદીનો વ્યવહાર, વેચાણનો વ્યવહાર, મિલકતનો વ્યવહાર, આ રીતે બાળકો દરેક વ્યવહારનું તમારે વર્ગીકરણ કરી હિસાબો લખવાનો છે અને એના આધારે તારણો કાઢી પરિણામોનું અર્થઘટન કરવાનું છે. એટલે બાળકો જોવાનું છે કે ધંધાકીય વ્યવહારોને પરિણામે અર્થઘટન કર્યું, તમે 2 લાખ રૂપિયા નફો થયો તો સારી પરિસ્થિતિ છે. પણ ધારો કે તમે 5 લાખ વેચાણ કર્યું, તમારો 8 લાખ ખર્ચો, નુકસાન જાય તો નુકસાનની પરિસ્થિતિમાં બાળકો તમે વિચારવાનું છે કે ધંધાકીય એકમમાં આવકની સામે ખર્ચા શા માટે વધ્યા, એનું તારણ કરી અર્થઘટન કરી નેક્સ્ટ યર માટે ધંધાકીય એકમમાં સુધારો કરવાનો છે. તો બાળકો AICPA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સની આખી વ્યાખ્યા મેં આપને શબ્દવાઇઝ સમજાવી છે. હિસાબી પદ્ધતિએ વ્યવહારો અને બનાવો. વ્યવહારો સમજાવ્યા બાળકો, બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, જેનું નાણાંમાં મૂલ્ય હોય અને તેને નાણાં સ્વરૂપે નોંધવાની, નાણાંમાં જ નોંધવાની છે. ધંધાકીય એકમમાં શબ્દો લખાય પણ સામે શું લખાય બાળકો? રૂપિયા, આંકડામાં જ બધું નોંધ થાય છે અને તેના આધારે અર્થઘટન કરી નિર્ણય લેવાનો છે. અર્થઘટન કરો એટલે જે નફો કે નુકસાન આવે તે. તો આ બાળકો AICPAની વ્યાખ્યા થઈ. વિડીયો પોઝ કરી બાળકો આખી વ્યાખ્યા આપ નોંધી લો. 2 માર્કમાં એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ છીએ હિસાબી પદ્ધતિના લક્ષણો બાળકો. તો સૌપ્રથમ આપણે નામા માટે પ્રસ્તાવના જોઈ બાળકો, નામાનો ઇતિહાસ જોયો, એના પછી નામાનો અર્થ જોયો એટલે એનો અર્થ જોયો, હિસાબી પદ્ધતિનો અર્થ જોયો. હવે બાળકો AICPAની વ્યાખ્યા બાદ હિસાબી પદ્ધતિના લક્ષણો બાળકો જો આપને વ્યાખ્યા સમજ આવી ગઈ હશે તો એના એ જ પોઈન્ટ આની અંદર જોવાના છે. ચાલો એક એક લાઈનમાં બાળકો એકદમ આરામથી સમજાવું છું. આવા પ્રશ્નો 2 કે 3 માર્કમાં એક્ઝામમાં આવી શકે છે. હિસાબી પદ્ધતિનું પહેલું લક્ષણ છે બાળકો નાણાકીય લક્ષણ. આપણે વ્યાખ્યામાં જ જોયું, ધંધાકીય એકમના હિસાબોમાં કોઈ બી વ્યવહાર નોંધવામાં આવે બાળકો તો એ વ્યવહાર માત્ર નાણાંમાં માપી શકાય એવો હોવો જોઈએ. બીજો પોઈન્ટ પણ એને લગતો છે, નાણાંનું ફેરબદલીના માધ્યમ તરીકે ઉપયોગ થવો જોઈએ. એટલે કે આપણે કોઈ વસ્તુ ખરીદીએ બાળકો તો સામે નાણાંમાં ચૂકવણી, કોઈ વસ્તુ વેચીએ તો સામે નાણાં રિસીવ થયેલા હોવો જોઈએ. ધારો કે આમ કહું 50000 રૂપિયાનો માલ આપ ખરીદો છો, બરાબર? નાણાકીય લક્ષણ કઈ રીતે કામ કરે? જો આપણે ખરીદી કરી વસ્તુની 50000 રૂપિયામાં, હવે આપ આને વેચાણ કરશો
ધારો કે વેચાણ કરીએ વસ્તુ આપણે રૂપિયા 80,000માં. હવે જે પૈસા આવશે 80,000માં ફરી આપ વસ્તુ ખરીદશો, વસ્તુની ખરીદી કરશો 80,000ની. આ રીતે બાળકો કોઈ વસ્તુની ખરીદી કરો, વેચાણ કરો, વેચાણ કર્યા પછી વસ્તુ ખરીદી કરી દો. વસ્તુના બદલામાં નાણાં, નાણાંના બદલામાં વસ્તુ. તો નાણાકીય લક્ષણ હિસાબી પદ્ધતિનો મુખ્ય પોઈન્ટ છે. ધંધાકીય એકમમાં બાળકો ખરીદી નહીં લખાય, મેઇન ખરીદી સામે આ રકમ લખાશે. 50,000 રૂપિયાનો માલ નાણાંમાં ખરીદ્યો, વેચાણ કર્યું તો રૂપિયા 80,000માં માલ વેચ્યો. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે બાળકો. તો નાણું ફેરબદલીના માધ્યમ તરીકે હિસાબોમાં ઉપયોગમાં લેવાય છે. એના પછીનો મુદ્દો છે બાળકો વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. દરેક વ્યવહાર બાળકો કયા પ્રકારનો છે એનું વર્ગીકરણ નામામાં કરવામાં આવે છે. ધારો કે આપ જોઈ શકો છો રોકડ વ્યવહાર, એના પછી ઉધાર વ્યવહાર, ખર્ચનો વ્યવહાર, આવકનો વ્યવહાર, એના પછી બાળકો મિલકતનો વ્યવહાર, દેવાનો વ્યવહાર. તો આ રીતે બાળકો દરેક પ્રકારના વ્યવહારનું વર્ગીકરણ કરવામાં આવે છે અને વર્ગીકરણના આધારે એને હિસાબોમાં લખવામાં આવે છે. એના પછીનો મુદ્દો છે બાળકો વ્યવહારોનું અર્થઘટન. હવે જે વ્યવહારો બાળકો આપ ધંધાકીય નોંધો છે એના આધારનું અર્થઘટન વિશ્લેષણ કરવામાં આવે છે. ઉપર આપ જોઈ શકો છો, ધારો કે આપે લખ્યું વેચાણ ધંધાકીય એકમમાં એટલે કે ઉપજ થઈ 80,000 રૂપિયા, જેમાંથી આપે ખરીદી એટલે કે ખર્ચા કર્યા હતા રૂપિયા 50,000. તો આ વ્યવહારના પરિણામે 30,000 રૂપિયા એ ચોખ્ખો નફો કે નુકસાન મળ્યો. તો દરેક વ્યવહારનું બાળકો અર્થઘટન કરવામાં આવે છે. ખાસ નિર્ણય જોજો. જેમ બાળકો એક બેઝ તમે જોઈ શકો છો કે તમારું રિઝલ્ટ 60% આવે તો ફર્સ્ટ ક્લાસ કહેવાય, 70% આવે તો ડિસ્ટિંક્શન. એવી રીતના બાળકો ધંધાકીય એકમમાં વ્યવહારોના આધારે નિર્ણય લેવાનો છે. ઘણીવાર બાળકો આ બીપી ડૉક્ટરમાં આપતા હોય છે, આપ જોજો 120 અને 80 બીપીનું આદર્શ માપ છે. એની ઉપર હોય તો બ્લડ પ્રેશર વધારે, નીચે હોય તો ઓછું. તો એક આદર્શ માપ છે. એવી રીતના બાળકો ધંધાકીય એકમના વ્યવહારના આધારે તમે જે અર્થઘટન કરશો એ ધંધાકીય એકમનો પાયો રહેશે. નુકસાન થાય તો એમાં ફેરફાર કરી શકો છો, નફો થાય તો એનો ઓર વધારી શકો છો. એના પછી છે બાળકો સિમ્પલ પોઈન્ટ જથ્થાત્મક માહિતી. આપ જાણો છો કે ધંધાકીય એકમના હિસાબો લખતી વખતે દરેક વ્યવહારને નાણાંમાં માપવામાં આવે છે. નાણાંમાં જ્યારે લખો છો ત્યારે એ માહિતી આંકડામાં જાય છે. આપ જોઈ શકો છો કે આંકડો છે 50,000, 80,000. તો બાળકો જથ્થાત્મક માહિતીનો અર્થ અહીં લેવાનો છે કે અહીં માહિતી આંકડામાં નોંધવામાં આવે છે, યસ, સંખ્યામાં નોંધવામાં આવે છે. તમે કેટલા નંગ ખરીદ્યા નથી જોવાનું, પણ કેટલા રૂપિયાની ખરીદી કરી નોંધવામાં આવે છે. કેટલા નંગ વેચ્યા નથી જોવાનું, પણ કેટલા રૂપિયાનો માલ વેચ્યો એ જોવાનો છે. એના પછી છે બાળકો આર્થિક નિર્ણયો. ધંધાકીય એકમના બાળકો જે બી વ્યવહારો છે એનું અર્થઘટન કર્યા પછી એના હિસાબો લખ્યા પછી દરેક પક્ષકાર ધંધાકીય એકમની અંદર આર્થિક નિર્ણય લે છે. જેમ કે લેણદાર બાળકો ધંધાકીય એકમમાં હિસાબો જોયા પછી નક્કી કરશે કે ધંધાને માલ ઉધાર આપવો કે નહીં. એના પછી બેંક લોન વાળા ડિસાઈડ કરશે કે ધંધાકીય એકમને બેંક લોન આપવી કે નહીં. શેર હોલ્ડર નક્કી કરશે બાળકો હિસાબો જોઈને કે ધંધાકીય એકમમાં રોકાણ કરવું કે નહીં. હવે મને કોઈ નફો થતો હોય તો કોઈ પણ ધંધાકીય એકમમાં વ્યક્તિ રોકાણ કરશે, ખોટ થતી હોય તો વ્યક્તિ એમાંથી પૈસા ઉઠાવી લેશે. તો બાકીના ધંધાના આર્થિક નિર્ણયો બાળકો અલગ અલગ પક્ષા લેણદાર, બેંક હોલ્ડર, શેર હોલ્ડર, રોકાણકાર, આવા અલગ અલગ વ્યક્તિઓ આર્થિક નિર્ણય હિસાબી પદ્ધતિના આધારે લેશે. અને છેલ્લો અગત્યનો મુદ્દો છે બાળકો ઐતિહાસિક માહિતી. યસ બાળકો, આપ જાણો છો કે કોઈ પણ વ્યવહાર થયા પછી જ હિસાબોમાં લખવામાં આવે. ધારો કે મેં 50,000નો માલ વેચ્યો, 80,000નો માલ વેચ્યો, 10,000નો ખરીદ્યો, તો ખરીદ્યા પછી વ્યવહાર બન્યા પછી એને હિસાબોમાં નોંધવામાં આવે છે. એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિમાં બધા જ વ્યવહારો ઐતિહાસિક હોય છે, ભૂતકાળના હોય છે. હવે એવું ના વિચારી શકું બાળકો 2025 કે 26માં 5 લાખનો માલ વેચીશ, લખી નાખું હિસાબમાં, ન ચાલે. ભવિષ્ય જોડે સંકળાયેલ કોઈ વ્યવહાર નામામાં નોંધવામાં આવતો નથી. તો બાળકો આ લક્ષણો ઉપરથી ક્લિયર થાય છે. ના હિસાબી પદ્ધતિની અંદર જે કંઈ વ્યવહાર નોંધવામાં આવે છે દરેક વ્યવહાર ધંધાનો હોવો જોઈએ. એ વ્યવહાર ઉપજનો હોય, ખર્ચનો હોય, આવકનો હોય, રોકડ હોય, ઉધાર હોય, પણ એ વ્યવહારનું મૂલ્યાંકન નાણાંમાં થયેલું હોવું જોઈએ. અને એ વ્યવહાર થયા પછી જ હિસાબોમાં નોંધવામાં આવે છે, એટલે કે ઐતિહાસિક માહિતીની હિસાબોમાં નોંધાય છે. તો બાળકો અહીં સુધી રાખીએ છીએ. પહેલા લેક્ચર્સની અંદર બાળકો આખું પ્રકરણ આ થિયરીનું છે, તો બોર ન થવાય એટલે હું લિમિટેડ પાર્ટ લઉં છું. આ વિડીયો પોઝ કરી આટલો પાર્ટ નોંધી શકો છો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.